આધુનિક અને ટેકનોલોજીના સમયમાં પણ ગુજરાતમાં અંધશ્રદ્ધાના કિસ્સાઓ છાશવારે આવી રહ્યા છે, જે આપણી કમનસીબી છે. અંધશ્રદ્ધાના દૂષણમાં અત્યાર સુધી લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોય તેવું પણ સામે આવ્યું છે. ત્યારે ફરી એકવાર અમરેલીમાં ભૂત ધૂણ્યું છે. વાત છે સાવરકુંડલા તાલુકાના મોલડી ગામની, જે વિજ્ઞાન જાથાએ ભૂવાની ધતિંગ લીલાનો પર્દાફાશ કર્યો છે. આ ભૂવો પૈસા લઈ દોરા ધાગા દાણા ખવડાવી મજબૂર લોકોને ભ્રમિત કરતો હતો. છેલ્લા 4 વર્ષથી ઘરમાં મામાદેવ માતાજીનો મઢ બનાવી ગોરખ ધંધા કરતી ભૂઈને કારણે સુરતથી માનતા ઉતારવા ઘરને સાર્વજનિક બનાવી દીધું. શિક્ષિત પરિવારોને લપેટમાં લઈ લીધા. સ્વપ્નકાંડની ડીંડક લીલા ભૂઈની સફળ થઈ ગઈ હતી. ભૂઈનો પ્રકોપ વધતા સમગ્ર મામલો વિજ્ઞાન જાથાના કાર્યાલયે પહોંચતા જાથાએ ડમી માણસોને 3 વાર રૂબરૂ મોકલી ખરાઈ કરી તો સત્ય હકીકત બહાર આવી. ત્યારે ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશનની મદદથી 1266મો સફળ પર્દાફાશ કર્યો હતો. ભૂઈનો સ્વપ્નકાંડ મામાદેવની હાજરી બોગસ સાબિત કરતા ભૂઈએ કાયમી પાખડબંધની જાહેરાત કરી લોકોની માફી માંગી લીધી હતી.